દેશભરમાં નવા વર્ષની ઉજવણી 2025ની શાનદાર શરૂઆત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ પાઠવી નવા વર્ષની શુભકામના. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ભવ્ય આતશબાજી. નવા વર્ષે દેશભરના મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ. દ્વારિકાધીશ, અંબાજી, શામળાજી સહિતના સ્થળે શ્રદ્ધાળુઓની કતાર. નવા વર્ષના પહેલા દિવસે ભક્તોએ ભગવાનના ચરણોમાં ઝુકાવ્યું શીશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. બજેટ સત્રની તૈયારી. ટેકાના ભાવે મગફળીની ખરીદી, ગણતંત્ર દિવસની ઉજવણી સહિતના મુદ્દે ચર્ચા. સુરતના હજીરાની કંપનીમાં આગ લાગતા 4 કર્મચારીઓએ ગુમાવ્યો જીવ. પ્લાન્ટને ફરી શરૂ કરતી વખતે બની ઘટના. આગનું કારણ જાણવા પોલીસ અને FSLની તપાસ. દેશભરમાં આજથી લાગુ થયા નવા નિયમ. GST, UPI પેમેન્ટ અને EPFOના નિયમોમાં આજથી ફેરફાર. ખેડૂતોને ગેરંટી વગર મળશે 2 લાખની લોન. રેલવેનું નવું ટાઈમ ટેબલ પણ આજથી લાગુ. આજથી દેશમાં શરૂ થશે વન નેશન, વન સબસ્ક્રિપ્શન યોજનાનો પહેલો તબક્કો. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધનકર્તાઓને એક જ સ્થળે મળશે તમામ માહિતી. અને ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં આગામી 2 દિવસ ભારે બરફવર્ષાની આગાહી. મેદાની વિસ્તારમાં પણ ગગડશે ઠંડીનો પારો. આ તરફ રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો. $2025ના પહેલા દિવસે શેરબજારમાં ઉતાર ચઢાવ. સેન્સેક્સમાં 78,000ની સપાટી પર કારોબાર. નિફ્ટીમાં 23,700ની નીચે. સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો.